લગ્નની મારી પાસે ભેટ આપે છે મારા બાપ ધન્યવાદ આ લઈ તો ઈદ દે કે બીજું ઈદ દે ને આયા સારું કરું આપે છે ધન્યવાદ બે મંગળ વર્તાણા બે મંગળ બાકી છે પણ આ બાજુ અમારે બધા ભાઈઓનો આગ્રહ છે માં ભગવતી ભેળિયા વાળી મારી મોંગલને યાદ કરવાના છે પછી બધાનો શરૂઆતથી આગ્રહ છે એ હમણાં પછી મેં કીધું ને કે લોઢું ગરમ થાય પછી કંઈક મજા આવે શરૂઆતમાં થઈ ગયું વળી પાછું ઠરી જાય એમ હાલે કાંઈ પણ એ ગરમે ગરમ રહેવું પડે પણ બે મંગળ વર્તાણા બે મંગળ બાકી છે માં ભગવતી ભેળિયા વાળીને યાદ કરવા છે પછી આ બાજુ મારે એમ કહેવાય કે આજ જેના થાપણ થયા છે એવી મારી શીતળામાને વીર ભાથીજી મહારાજને મામાદેવને અને બળૈયા બાપને આપણે યાદ કરવા છે એ બધાને આપણે યાદ કરશું પણ જેવી તમારી અહીંથી મોજ હશે એવી જ અહીંથી અમારી શરૂઆત હશે એટલે કોઈ બાકી ન રહેશો એનું ખાસ ધ્યાન રાખજો ત્યારે સપુજડિયા વીરને આન મરહીએ વસોમાં તો હિંગડા જ એમ પણ તારા સોરડા એ બાલુડા નીલાજ અરે રે તું મેર રે કરી દે મંગલમાં માતાજી શિરોમણ શક્તિ તનો અને એમના ચારણ ચૂકી જાય પણ જગમી નો હોત જેથી જગતમાં અરે માતાજી મઢડે સોનલમાં એ જ ભગવતીને યાદ કરવા છે મોંગલને યાદ કરવા છે આ ભગવતીનો ભાવ લેવો છે અને એમાં અમારો કવિ સંતરામ લખે પણ હું લખે છે ત્યારે સમરથ મોંગલ ચારણીમાં તુહી સો જગતારણી માં ભેળિયા વાડી દિન દયાળી દુખડાવી તારણી
ભગોડાની ભગવતી રે માં ભગોડાની ભગવતી ₹301 અહીંયા રામ ભરોસે ભેટ આપે છે ધન્યવાદ પણ એમાં જ મામાદેવને હારવાર યાદ કરવા છે વીર ભાથીજી મહારાજને યાદ કરવા છે અને એમાંય મારી ભગવતી ભેળિયાવાળી મારી શીતળામાને બળિયા બાપાને યાદ કરવા છે બધાને યાદ કરવા છે ત્યારે માટે ખાંડું આવ્યું ખાખરે દાદા અને જેના ધડ ધીંગાણામાં જાય પણ હજી તો જેના દુધણીએ દીવા બળે અરે રે મારી વેગણનો આવી વીર વાછરા પણ એમાંય અમુક વાતો ખાલી જીવનમાં ઉતરી જાય ને તો ઘણું થઈ જાય મારા બાપ તેથી કહેવાય છે કે વેગડ નામની ગા હતી અને તેથી કોઈ અબળા આવી અને વીર વાછરા દાદા ને વીર ભાથીજી મહારાજ ને કયો તોય ભલાય અને તેથી અબળા આવી અને શુરવીર ને એનો શુરવીરતાનો ધર્મ યાદ દેવડાવે છે હે શુરવીર હે મરદ કેમ આજ પોતાની પરિણતનની હારે બેઠા છો પોતાનો શુરવીરતાનો ધર્મ ભૂલી ગયા છો કે કેમ અને બાઈ બીજી કોઈ નહીં સંજયભાઈ તેથી દેવલબા નામની બાઈ હતી અને ઈ તેથી વીર વાછરા દાદા ને વીર મારા ભાથીજી મહારાજ ને તેથી પોતાનો શુરવીરતાનો ધર્મ યાદ દેવડાવતી અને તેથી શુરવીર માટે તેથી બાઈ કહેતી હતી પણ હું કહેતી હતી સાહેબ ત્યારે હે વચડિયા રે ધીંગાણે દાડો વાસરા
ન આવડે. શીતળામાના મંડળમાં હું ગરબા ગવાતા હોય એના માટે હું ગવાનું હોય છે એ તો નથી ખબર, પણ આપણે આખ્યાનવાળા કદાચ બે કડીની મારી તમારી ભગવતી શીતળામાને યાદ કરીએ અને એના માટે ગવાનું પણ હું ગવાનો છું. ખબર હે મારી ભગવતી રે સપનું પૂરું કરશે કરશે. શીતળામાં સપનું પૂરું કરશે તારો રાખોમાં પગાર. રેણી રેણી જોઈએ દુનિયા કરશે સલામ. સપનું પૂરું કરશે કરશે. હે મારા શીતળામાં સપનું પૂરું કરશે તારું જગનું રાજા રજવાડા જોઈ કરશે સલામ. શીતળામાં સપનું પૂરું કરશે વાલીડા કરશે. શીતળામાં સપનું પૂરું કરશે તારું જગમય. અને ભાઈ હારવાર મારા મામાદેવના થાપણ છે એ પણ આપણે હારવાર મામાદેવને યાદ કરતું જાવું. હું એ બધું તમ તાર કરી નાખી. આમાં લખેલું હોય છે ને એ બધું આવશે હોય 100%, પણ તમારે મને ચિઠ્ઠી આપીને વહી જવાનું ગમે એ આવો. આમાં લખેલું હોય છે એ હોય 100% બોલાઈ જાય છે અને હોય 100% ગવાઈ જશે. ઓલું તમારે હું સાંભળવા રહું તો મારી લેટું મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજીલા મામા મારા મોજીલા મામા જો. એકો છે ઓછો કરી નાખો છે દવા આપો. કારણ થોડુંક આપણે બાકી દશામાં સાવણ એટલે સાહેબ એની વાત ન થાય. મને લાગી તારી ધૂન મામા રે મામા. કોઈ
પાછળ તો કાચા કાચા પાકા પાકા લીંબુડા. પણ મંગળ કેટલા વર્તાના તમને હું ખબર હોય હે? દાદા આપણે તે બેનું ગીત ગાતા હોય તો આપણે ભૂલી જઈએ. હાસી ખબર તો વરાજાને જ હોય. પૂછો લ્યો કેટલા વર્તાના ભાઈ ભાઈ હજી કેટલા બાકી છે? કોણે કીધું? હાથ મંગળ આવે કેટલા? 4 જ આવે. આ 2 માં કેટલા વાગ્યા? 2 માં 2 વાગ્યા ને. હજી 2 માં બીજા 4 વાગશે. એટલે તારી શેલી ઈચ્છા હોય એ કહી દે. પાણી પાણી પીવું છે દાદા? આ બધી રજવાડાની શોભા અને આ રાજાનો કુંવર કહેવાય. એ કહું છું રાખો, એ કહું છું. આ રાજાના કુંવર કહેવાય. આમને પાણી બાણી નો ફાવે. બાપુ થમચપ લાવું? થમચપ કે થમચપ એ રવાઈ દો. તો હમણે તમારા મમ્મી આયા હતા ને એ કહેતા હતા કુંવર ભૂખ્યો થાય તો સાની અને દૂધની ટોટી પાણી આરે પડી છે. લાવું બાપુ? કાંઈક લાવું? ગણપતિ દાદા જાવું બાપુ? બાપુ મસાલો બસાલો હાલ છે? ફાકી લાવું બાપુ? ફાકી નહીં? તમારું નામ હોય તો કયો? ગોપાલ. એમ નહીં, આપણે હાસું નહીં કહેવાનું. આમ તમારું નામ હું બાપુ? પ્રતાપ. કોણે કીધું? ઉદય સંગાવે. આ હાસું છે. આ હું ઘણી ભવાણી કરું હો એમની હારે. અને આ મંડળ વાળા હારે અમારે ભવાણી કરાય. બહાર ના જોવાય. એટલે બાપુ અમારું હાલવા દેજો. ને ઘણી એમ કે હા થોડું કઈ 3 કલાક પ્રતાપ બનવાના હોય કઈ લે કઈ ભાઈ લાલભાઈ આવે તો આપણે નહીં આવી ભાઈ. બાપુ માવો મંગાવું તો તમે આમ વળ કેમ ખાવ બાપુ? હે બાપુ બાપુ ઓલા મેળ કરે છે ને તો આપણે બે મેળ કરી લેવી. તમે એટલે હું ઘડીક તમારે હવાણી કરું. મારે બાપુ ટાઈમ નથી. આવું કઈ બાપુ તો વાંધો નહીં. પણ બધાને યાદ કર્યા, બધું ગવાનું, બધી મોજ થઈ. 2 મંગળ વર્તાના 2 મંગળ બાકી છે. બેનના લગ્નના 3જા મંગળ તરફ જવું છે ને 3જા મંગળ અહીંયા ગાયુંના દાન. 9 દંપતી ભેળા મળી દીકરી સગુણાને 3જા મંગળ ગાયુંના દાન આપે. જેવી રીતે બધાય જ્યાં બેઠા છો એવી રીતે પાછા બધાય બેસજો. આ જે હવે જે 3જા મંગળની મારી પાસે આનંદ છે ને એ પાછો ભવિષ્યમાં ક્યારેક જ આવે. હા એટલે બધા બેસજો, આનંદ કરજો. અને હજી પાછું આપણે 2 મંગળ બાકી એટલે 2 મંગળમાં આવો જ આનંદ કરવાનો, આવી જ મોજ કરવાની છે. સગુણાબેનના લગ્નનું 3જું મંગળ વર્તાય અને 3જા મંગળ ગાયુંના દાન. 9 દંપતી ભેળા મળી દીકરી સગુણાને 3જા મંગળ ગાયુંના દાન આપે. એ પોકરણગઢના રાજા અજમલ માતા મિલન દેવ સગુણાબેનને 3જા મંગળ ગાયુંના દાન આપે. પણ તેથી સાહેબ કેવા કેવા કેવા
બેનના લગ્નના 3 મંગળ વર્તાણા અને ત્રીજા મંગળ ગાયોના દાન. જે કઈ આપણે દાન કરીએ, ભેટ કરીએ, એ એક બેનને એક દીકરીને આ ત્રીજા મંગળ ગાયોના દાન આપ્યા બરોબરનું દાન છે. માટે જે મજા આવે, જે આનંદ આવે, એ ફૂલની તો ફૂલની પાંખડી દાન આપીને બધા ફરજ નિભાવજો. અને એમાંય ત્રીજા મંગળ ગાયો રૂપી દાનની માલપા અમારે વીરુભાઈ બુધાભાઈ મકવાણા, એવા વીરુભાઈ બુધાભાઈ મકવાણા, અને એમાંય અમારે બળદેવભાઈ ભાણિયા, વીરુભાઈના ભાણિયા થાય ને, હા, એ અમારે વીરુભાઈ બુધાભાઈ મકવાણા અને બળદેવભાઈ ભાણિયા, એમના તરફથી અહીંયા 501 રૂપિયો ભેટ આપે. તાળીના ગડગડાટથી વધાવો મારો. અને એમાંય અમારે ધર્મેશભાઈ હિંમતભાઈ મકવાણા, એવા ધર્મેશભાઈ હિંમતભાઈ મકવાણા, બળદેવભાઈના ભાણિયાભાઈ, ગામ નવા ગામ ભાણગઢ, એમના તરફથી પણ અહીંયા 500 અને 1 રૂપિયો અહીંયા રોકડા રામ ભરોસે ભેટ આપે. તાળીના ગડગડાટથી વધાવીએ. લો, હા, એ તો બધું લોટ છે. સગુણાબેનના ત્રીજા મંગળ અને પાછા ત્રીજી વાર જમનું દાન, એટલે કે અમારે રામદેવભાઈ વિક્રમભાઈ, એમના તરફથી ત્રીજા મંગળમાં ત્રીજી વાર 101 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. બીજા પણ અમારે જયંતિભાઈ ડાભી, એવા જયંતિભાઈ ડાભી, ગામ ભાણગઢ, પાલની માલપા અમારે જેનું નામ લઈએ કે મારી ભાઠાવાડી મેલડી સાહેબ, હે, એ અમારે ભાઠાવાડી મેલડી જેનું ગામ કહેવાય ને કે ભાણગઢ, એવા અમારે જયંતિભાઈ ડાભી, તેમના તરફથી અહીંયા 501 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. સાથે પાછું મારું ખેતા ખાટલી સાથે મિત્ર મંડળ, એમના તરફથી અહીંયા 501 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. કદાચ કોઈનું નામ બોલવામાં આમાં થોડોક બીજા અક્ષર હેઠે આવે એટલે કદાચ શબ્દ ઉકલે નહીં, તો અહીંયા મને કેવડાવજો. આપણે બીજી વાર આપણે ફરીને બધાના નામ બોલશું મારા બાપ. એટલે અમારી જયંતિભાઈ ડાભી, ગામ ભાણગઢ, એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. 3 મંગળ વર્તાણા, છેલ્લું મંગળ બાકી છે. તમે મને હોય આપી દઈજો ફટાફટ. હા, હવે કઈ છે? વાહ ભાઈ વાહ. અમારે પાલુમા તરફથી અહીંયા 201 રૂપિયો રામ ભરોસે ભેટ. પાલુમા, એવા પાલુમા તરફથી અહીંયા અમારી બાલની ભાષા ને થોડો કવડો શબ્દ પડે કે ને, 12 ગાવે બોલી બદલાય, તરોવર બદલાય શાખા. બુઢાપણની માલપા ખેસ બદલાય. આ માથાના વાળ હોય ને આપણે ખેસ કહેવામાં આવે. એ બુઢાપણમાં સીતારામ ખેસ બદલાય, પણ એ વાય પૂરું તમે કઈ નાખજો. એટલે કદાચ મારે બોલવામાં પણ એમને નામ આપ્યું પાલુ, પતંગનો પાલુમાં, હા, બાલુ, હા, એમ કહો ને ત્યારે. એટલે તો કહું છું મને લખીને આપો. કદાચ આ સંગીતમાં અમને સમજાય ન સમજાય, પણ લખીને આપો ને તો કોઈના નામનો અવ્યવહાર ન થાય. એ બાલુમાં તરફથી અહીંયા 201 રૂપિયા મારી શીતળામાના નામ ઉપર ભેટ આપે. બીજા 101 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. પણ એ હમણે શીતળામાને યાદ કરીએ, પણ એક વખત ભાવથી મને એટલો ભરોસો અપાવો. અહીં હું ભાવનગરમાં ઘણીવાર પ્રોગ્રામ કરવા આવ્યો ને, મેં ઘણીવાર માઢિયા રોડની માલપા આપણે મોમાઈ મિત્ર મંડળ પ્રતાપભાઈની આખ્યાન હોય પાથાભાઈના ચોકમાં, એટલે એક નામ ફરજિયાત આવે. કોણ? ત્યારે કે મારી ખેતા ખાટલીની ભોજાણીની મેલડી. અને આજ તો એના ગામની માલપા રમીએ છીએ, એના ગામની માલપા, એના ખોળાની માલપા, એના સાનિધ્યની માલપા, અને એની ધરતી ઉપર હું તમે બધા ભેગા થયા. ખાલી હાથ ઊંચો કરો કે આમાં ખેતા ખાટલીની ભોજાણીની મેલડીને કેટલા માને છે. પછી જે મેલડી માનતા હોય, પણ એક વખત મેલડી માનવા વાળા હોય ને હાથ ઊંચો કરો. આ બધા મેલડી માને. હું તો આયમ પોતે, હા, આ 2 હાથ ખાતા નથી, નકર તો 2 હાથ આમ કરે. હે, આ બધા હાથ હેઠો મૂકી દો મારો બાપ. હા, આ ભરોસો છે મેલડી. પણ નકરો હાથ ઊંચે કરે મેલડી વાળા નથી થઈ જવાનું. આશી ખબર ક્યાં પડે હમણાં હું તમને બતાવું કે આમાં કેટલાક મેલડી માને છે ને. હા, હવે આવડો કે ને કે એરો ફૂફાડા મારતો હોય ને એને પકડવો ક્યારે, અને એ ક્યારે શાંત થાય? હાણસામ આવે ને પછી શાંત થાય. આ બધા હાથ ઊંચો કર્યો ને, નો હોય એને મુબારક છે, એને ભગવતી સાસુ આપે. પણ હું લેવા બેહું ને તો 500 લેવા બેહું. પણ આ જોઉં ખાલી 200 રૂપિયા. આ જેટલાય હાથ ઊંચો કર્યો ને એક 200 રૂપિયાનો બોલાય મારા બાપ આપે, તો હું માનું કે નાના આજ ખરેખર તમે અહીંયા
ભોજાણીની મેલડીને માનવા વાળા બેઠા છે. હા, લઈ લો ફટાફટ. વાહ ભાઈ વાહ. અમારે જે ગોર મહારાજના પાત્રની ફરજ નિભાવે એમના તરફથી ગોર દાદાનું પાત્ર લીધું ને એમના તરફથી અહીંયા 501 રૂપિયો ભોજાણીની મેલડીના નામ ઉપર. વાલાભાઈ ગોપાભાઈ એમના તરફથી અહીંયા 201 રૂપિયો મેલડીના નામ ઉપર. સમરથભાઈ લાલજીભાઈ ચૌહાણ 201 રૂપિયો. કાંતિભાઈ દેવજીભાઈ ચૌહાણ 201 રૂપિયો. વિક્રમભાઈ, પ્રેમાભાઈ, રમેશભાઈ, વાલાભાઈ આ બંને ભાઈઓ તરફથી મિત્રો તરફથી 200 રૂપિયા ભોજાણીની મેલડીના નામ ઉપર. તારસીભાઈ બાબુભાઈ રાઠોડ ભોજાણીની મેલડીના નામ ઉપર 501 રૂપિયો ભેટ આપે. એ ભાઈબંધ આપણે બે બાળકો જાવ ફટાફટ. માવડીઓ અહીં આવે હારું ન લાગે. ફટાફટ જાઓ અને એક જોડી લઈ જાવ. એવું લાગે ને તો આ ડોલ એમનામ લઈ જાવ. આ ખાલી આઈને કરતા જાવ ને એવું લાગે દેખાડી ઠેલો લેતા જાવ. આ બેનો દીકરીઓ બધી મારી માવડીઓ નો હોય તમ તાર મુંજાતા નહીં. 10, 20, 25 નાખીને છૂટી જાજો. પણ હોય 200 માંથી નો જાતા. 500 નાખો તો તમને મેલડી સાચું આપે. હા, પણ અહીંથી ફટાફટ બે બાળકો જાઓ. આ 201 રૂપિયો મારી મેલડીના નામ ઉપર. કરણભાઈ અમરસિંહભાઈ મેર 201 રૂપિયો. જીતેશભાઈ બાબુભાઈ ચૌહાણ 201 રૂપિયો. હાર્દિકભાઈ વિક્રમભાઈ એમના તરફથી 201 રૂપિયો. દુલાભાઈ બીજલભાઈ મેર જે તમારા ખેતા ખાટલી ગામની માલપા એક દિવસને સમયે તમારા ગામનો સ્તંભ હતો, તમારા ગામનો ઈ મોભ હતો મારા બાપ, જે પોતે સરપંચ રહી ગયા છે. ઈ બીજલભાઈ દુલાભાઈ બીજલભાઈ મેર જે આ લોક છોડીને પરલોકની માલપા સીધા આવી ગયા. ઈ સરપંચ શ્રીના નામ ઉપર, ઈ દુલાભાઈના નામ ઉપર અહીંયા મારી ભોજાણીના મેલડીને વધાવે છે 1101 રૂપિયો આપીને. સરપંચને એક વખત તાળીના ગડગડાટથી વધાવો. જે અત્યારે એની હાજરી નથી છતાં પણ એને યાદ થાય છે ને, એ જ આપણા માટે એક બહુ વાત છે. રોનકભાઈ સંજયભાઈ ચૌહાણ 201 રૂપિયો અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. ઓલે મેં 300 પાસા લઈ લો. જય દશામાં સાઉન્ડ જે આપણા કાન સુધી અવાજ પહોંચાડે છે, એવું જય દિશામાં સાઉન્ડ એમના તરફથી અહીંયા 201 રૂપિયો. સવાઈનગર વાળા મહેમાન તરફથી અહીંયા 101 રૂપિયો મેલડીને વધાવે મારા બાપ. બટુકભાઈ બચુભાઈ 501 રૂપિયો મેલડીને વધાવે મારા બાપ. તમે આગળ રહીને બોલજો એટલે આમાં હું બોલ્યા બુધાભાઈ સનાભાઈ એમના તરફથી અહીંયા 201 રૂપિયો. હજી બાકી જો જેટલા હાથ ઊંચા થયા હતા એટલા નામ નથી આવ્યા. હા, એ હજી બાકી છે. પછી નો કહેતા કે મારું દીકરું મારું એ રહી ગયા. એ પછી એ જ થાય. અને અહીંયા દાન કર્યું હોય ને અને જે એ કરતા રહી ગયા હોય ને ત્યારે માનવાનું કે આ મેલડી 5 ડગલા મોર હાલી તો જ રહી ગયા હોય, નકર નો રહી. રણજીતભાઈ મનસુખભાઈ વાઘેલા એટલે કે મારા કાકાના દીકરા સાહેબ. એ અમારે ગામ મેંગલપુર ભાણગઢ થી અમારે રણજીતભાઈ તરફથી 201 રૂપિયો મારી કાંઠાવાડી મેલડીના નામ ઉપર. લાવો ફટાફટ. નામ ભૂલાઈ ગયું પૂછતા હો તમ તારે. રાહુલભાઈ વલ્લભભાઈ ચૌહાણ એમના તરફથી 101 રૂપિયો અહીંયા ભેટ આપે. ધન્યવાદ. વિશાલભાઈ વલ્લભભાઈ એમના તરફથી 201 રૂપિયો વિશાલભાઈ વલ્લભભાઈ ચૌહાણ તરફથી. ફટાફટ હો, આપણે જાજો સમય નથી લેવાનો, હજી મારે ઘણું બધું ગાવાનું. અમિતભાઈ કરશનભાઈ તરફથી 101 રૂપિયો. ચા પાણી તૈયાર હોય તો અહીંયા સાજિંદા વાળાને તમે આપી દો મારા બાપ. માનસિંહભાઈ કેશુભાઈ તરફથી 201 રૂપિયો અહીંયા મારી મેલડીના વધાવે મારા બાપ. ધન્યવાદ. ગોબરભાઈ નાથુભાઈ એવા ગોબરભાઈ નાથુભાઈ ભુવાશ્રીના નામ ઉપર જે આલોક છોડીને પરલોકની માલપા ભુવાશ્રી સીધાવી ગયા તેમના નામ ઉપર 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. ફટાફટ હો. હજી અહીંયાથી અમારા મંડળના સભ્યો બહાર આવ્યા કે નહીં? હજી આપણે આ બે બાળકો ત્યાં બહાર જો છોડી લઈને આટો મારે મારા બાપ. કોઈ બાળકો બાકી ન રહી જાય. બાળકો નાના છે, કદાચ એમને ખબર ન હોય તો તમે બોલાવજો કે અહીંયા આવીને લઈ જાવ દાન એમ. કાજલબેન જગાભાઈ મકવાણા 201 રૂપિયો મારી મેલડીને વધાવે મારા બાપ. અને વિરાટભાઈ તરફથી પણ 101 રૂપિયો આપીને મેલડીને વધાવે. લઈ લો ફટાફટ. તમે દાન લઈ લો બધાનું. હાલો ફટાફટ. હજી બાકી છે હો. હજી મેં જે આ મેં ધાર્યા છે એ હજી નથી આવ્યા.
આ 25-30 હજાર રૂપિયાના હાથ હતા. પાંસુબેન રાજુભાઈ તરફથી અહીંયા 201 રૂપિયો લાવો. હા હા વચમાનો પાત્ર કરતા બરાબર. સરગવાસ લઈ ગયા છે. એના નામ ઉપર દર ખેતે અટકાણ હોય એના નામ ઉપર 101 રૂપિયો આવે એટલા વર્ષ. જે ભાઈ પોતે પદ્માનું પાત્રની ફરજ નિભાવતા 5 વર્ષ થઈ ગયા આ લોક છોડીને પલ્લોકની મારી પાસે સીધા આવે ને, અને આજની તારીખની મારી પાસે જ્યારે નવરાત્રી આવે ને મેં સંજયભાઈ ત્યારે કાયદેસર આખ્યાન ગમે એની આખ્યાન રમાડવાય તેથી એના નામ લઈને પછી વીર માંગડા વાળાનું આખ્યાન રમવા નીકળે. ભાઈ બને ઈ રવાઈ દો ઈ બધું આ માલ હે તો મોહબત હે ઈ હતા ય નહીં. આ મેલાડીને વધારે પછી હા મારે આ જે હાથ થયા ઈ તો ગણવા ને. આ ઈ ભાઈ અશ્વિનભાઈ ના નામ ઉપર અહીંયા 101 રૂપિયો ઈ અશ્વિનભાઈ ને કોઈ તાળીના કકડાટ મારવા બધાય. બિપિનભાઈ રાજેશભાઈ મેર તરફથી 201 રૂપિયો. બીજા એક 501 રૂપિયો અહીંયા મારી મેલડીને વધાવે છે. ધન્યવાદ મારા બાપ. બીજા પણ આ બાજુ અમારે પ્રકાશભાઈ રાજુભાઈ વાઘેલા 201 રૂપિયો આપી અને મારી મેલડીને વધાવે છે. હજી અહીંયા ફટાફટ હો જે નામ આવ્યો એ આપજો મને. રાજવીભાઈ રોહિતભાઈ રાઠોડ તરફથી 201 રૂપિયો આપીને મેલડીને વધાવે. તમે નામ બોલવા વાળા ના મને કહેવા વાળા થોડા ઢીલા પડો છો. ફટાફટ આમ ફટકો જોવો પડે. આરતીબેન અરવિંદભાઈ રાઠોડ તરફથી 501 રૂપિયો. જય રામા પીર અમે 300 પાછા લઈ જાઓ. કાળિયા બીડ વાળા મેલડીમાં ના નામ ઉપર એવા કાળિયા બીડ વાળા મેલડીમાં એ દીકરીના પૈસા હતા ને આપો એને પાછા આપો. હા એમ વ્યવહાર આપો. અમારે બોલવા ઉતાવળ કારણ કે મને 500 ની ભાડવી એટલે અમે પણ દીકરીના ના ના બોલ લઈ લો એ આપણે પછી હમણાં મજા આવે ને તો 300 છૂટા લઈને ઉડાડજો. હાલે હું તમતાર તમારો ફલો પર કરી નાખી. હા યાર પણ અમારે કાળિયા બીડ વાળા મેલડીમાંના નામ ઉપર RDX DJ ભાવનગર તરફથી અહીંયા 201 રૂપિયો ભેટ આપે. ધન્યવાદ. દેવરાના મેલડીમાંના નામ ઉપર 201 રૂપિયો અમારે RDX DJ ભાવનગર તરફથી અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. બીજા પણ અમારે રામપરામાં બેઠેલી મારી ભૂરિયા વડવાડી મેલડીમાંના નામ ઉપર RDX DJ ભાવનગર તરફથી અહીંયા 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. રમેશભાઈ નારી 201 રૂપિયો. ઓલી નાની એવડી દીકરી તરફથી અહીંયા 101 રૂપિયો મમતાબેન તરફથી અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. બટુકભાઈ વચુભાઈ ચૌહાણ તરફથી અહીંયા 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. અને હવે હજી બાકી હોય કહી દેજો. ઓલા છોકરા જોડી લઈને આંટો મારે છે. આપણે હવે આપણી શરૂઆત કરવી છે એકાલી એટલે અહીંયા વગાડવા વાળાને પહેલા આપી દો ભાઈ. હા માંગ્યા બળદ ને હા એમ આપો. અમારો પ્રમુખ દેખાતો નથી ગાડીમાં છે. હા કઈ ગયો પૂરા એ તો ગાડીમાં એક છોકરો હોતો હોય છે એમ કે તાર કાકા બોલાવે લઈને વાહે ગાડી પડી છે ને આપણે એમાં એક છોકરો હોતો હોય છે એમ કે તાર કાકા બોલાવે છે લઈને. ભરતભાઈ બાસુભાઈ ચૌહાણ એમના તરફથી 201 રૂપિયો અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. એટલે જે મજા આવે જે આનંદ આવે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી અને બધા પોતપોતાની ફરજ નિભાવજો. કોઈ બાકી ન રહેતા અને જેટલા હાથ ઊંચા થયા અને જેને દાન આપ્યું એને ભગવતી જાજુ આપે. અને કદાચ કોઈ હજી આમાં દેવામાં બાકી રહી ગયા હોય તો છૂટા લઈને ઉડાડી જાજો 10, 20, 25, 50. અમારા ભાણગઢના બેનબા છે. જય શ્રી કૃષ્ણ. અમારો મઢઈ ભાણગઢ છે મોટો મોઢરીઓ અમારા કાનાણી એટલે તો અમારા ભાઈ દીકરી થતા હોય છે કાકાની દીકરી થતા હોય છે પણ એ અમારે દીકરી બા તરફથી 101 રૂપિયો આપીને મારી ભાઠાવાડી મેલડીને વધાવે મારા બાપ. ધન્યવાદ. આ એમ બટા પોતે કાનાણી હો. હા અને એમાંય પાછા ભાણગઢના મોટા મઢ વાળા. હા તો અને એમાંય અમિતભાઈ હર્ષદભાઈ મકવાણા 201 રૂપિયો મેલડીને વધાવે. અનિલભાઈ નરેશભાઈ બારૈયા તરફથી 201 રૂપિયો આપીને મેલડીને વધાવે મારા બાપ. ધન્યવાદ. અમે પાછા દેવાના હોય આપજો તમે આપી દીધા ને તો વાંધો નહીં. હાલો ભાઈ હજી તમે કોઈ લીધો નથી અમલ બમલ એ ભાઈ પાણી બાણી તો પાવ યાર. બાપ નામ છૂટા આવે તો કોઈ પાણી નહીં ન પૂછ્યું. હા 2 નામ હતા બે બોલ્યા આપણે. હજી એક વાર બોલી નાખું. અમિતભાઈ હર્ષદભાઈ મકવાણા અને અનિલભાઈ નરેશભાઈ બારૈયા આ બંને તરફથી 201 રૂપિયો ભેટ આપે. ધન્યવાદ.
હવે હવે આ બધા છૂટા લઈ લીજો. એ કેટલા છે? કાંઈ વાંધો નહીં. આ એ જોડીના પૈસા છે ને એ આપણે એક આમટો ઉધડું બોલી નાખવું. અહીંયા આ બાળકો જોડી લઈને આવ્યા ને એમાં 1000-1500 રૂપિયા જે હોય એ એક વખત તાળીઓના ગડગડાટથી બહેનોને મારા બાપ વધાવો. પલ્લવીબેન અને જીનલબેન અને તેમના ફાધર તેમના પિતાજી એટલે કે સુરેશભાઈ, એ પલ્લવીબેનના નામ ઉપર અને જીનલબેનના નામ ઉપર 251 રૂપિયા આપીને મારી મેલડીને વધાવે મારા બાપ. ધન્યવાદ. એટલે 3 મંગળ વર્તાણા, છેલ્લું મંગળ બાકી છે. હા, જોતું તું ઝાડ ડળી ગયો. પી લીધા ચા પાણી બધાએ? આકો તમ તમારા આપણે ફફડાટી બોલાવો. સારું વાત તો એ તો આ એક દી રાડ્યું ના કર, 3-4 દી એક ધારું. પણ એક વખત આ બધા દાન આપ્યું ને, એક હાથ ઊંચો કરીને મારી ભોજાણીની મેલડીનો અને કળી કાળની મેલડીનો જય જયકાર કરીએ. ભાવથી મારા બાપ આપણે જય જયકાર કરજો. બોલે મેલડી માં ખાટલી માં બેઠેલી મારી ભોજાણીની મેલડી મામા દેવની વીર ભાખરી મહારાજની શીતળા માતની કડિયા બાપાની ગઢ પાવાવાડી મહાકાળી લાભુબેન એવા જીવરાજભાઈ બારૈયા અમારે નવા ગામની માલપા, તેમના દીકરી અમારે લાભુબેન એ જીવરાજભાઈના દીકરી તરફથી અહીંયા અમારી ભાઠાવાળી મેલડીને અને ભોજાણીની મેલડીને બધાવે મારા બાપ જય હો. 3 મંગળ વર્તાણા, છેલ્લું મંગળ બાકી છે. પણ હવે જે મેલડીને યાદ કરવા છે, અને મેલડી છે એમ મેલડી આવે નહીં. એ તો તમારી પૂરી પરીક્ષા કરે અને મેલડી જોવે કે હવે કેટલામાં છે, કે હવે ખરેખર આનો છેલ્લો શ્વાસ રહ્યો છે અને હજી પણ મારું નામ મૂકતો નથી. તેદી મેલડી આવે છે અને ઈ ટાણે મેલડી આવે ને અને પછી મેલડી આવે ને પછી એની આખી આવવાની રીત અલગ હોય છે. હા, હે આવો લે પ્રમુખ કેમ છે? એનોય વાંક નથી. આજે જ મેં કીધું તું એમાં પાછું હોય ને થયું એવું. ગઈ રાતે પ્રોગ્રામમાં તો બહુ આગા ગયા હતા અમે. પછી દિવસે પાછા હવે પહોંચ્યા ઘરે પાછા જાગતી આંખે મેં કીધું ઓફિસે, એટલે ઓફિસે મોકલ્યા. આજે હોવા દીધા નહોતા એટલે મેં કીધું તમે તાર ઘડી હોઈ જાય, પણ મારી સામું જોજો ક્યારેક જોયું જ નહીં. 3 મંગળ વર્તાઈ ગયા. પ્રીતિબેન નરેશભાઈ મકવાણા 201 રૂપિયા અહીંયા ભેટ આપે. હા, પણ મેલડીને યાદ કરવા છે. સૂટા લઈ જાય નો હટ ઉડાડજો પાછા, એટલે બધાનો વારો આવે. અને જે સૂટા લેવા આવે ને એને સ્કીમ હવે ઓછી રાખજો. હા, પૂર્ણતાના આરે છે એટલે. હા, તમ તારે આઈને ઉડાડે એને તમ તારે આપજો ડગલા. પણ એટલે જે લઈ જાવ ઉડાડી જાજો. અને એવી ભગવતીને યાદ કરવા છે, મેલડીને યાદ કરવા છે. ત્યારે એનું નામ રે ધારણ કર્યું મેલડીમાં.
અને એને યાદ કરવા માટે આપણે રામા મંડળ વાળાના કોઈ ભગવતીનો ભાવ યાદ કરવો હોય તેથી એક જ વસ્તુથી યાદ થાય અને તેથી એને યાદ કરાતા હોય. હું ને તમે બધા યાદ કરીએ પણ કઈ મેલડી રમે મારી મેલડી રમે ખલો નવરામના માંડવે મેલડી રમે હજી કોઈ બાકી હોય તો કહું છું કે રહેતા નહીં, લઈ જજો. અને જાજાનો હોય તો હું એમ કહું છું કે 1 10 ની નોટ નાખીને ખાલી બદલી જજો. પછી નાણું મળે
પણ મનની મારી પાસે અફસોસ રહી જાય કે એની કરતા કેદી એક 10 ની નોટ ખાલી મેલડી નામ ઉપર નાખ્યો હોત ને તો આત્મા એમ કે મેં ત્યાં નાખ્યા હતા હે એટલે આવું કદાચ મનની મારી પાસે નક્કી કરીને બેઠા હોય ને તો મારા બાપ અહીં નાખી જાજો નકર મને પાછું હજી આવડે હજી મારે કેમ લેવું નહીં મને હજી આવડે તમતારે હજી ઘણું ભગવતી આપ્યું છે હે કે કદાચ મારા નામ ઉપર નીકળી જા અને ભલામણા જો ખાલી હાથે પાછો વળવા દઉં તો મને મેલડી કોઈ તાજું ન મળે કોઈ તાજું ન મળે મેલડીનો કદી રૂપિયો ખોટો થાય નહીં ખોટાની મેલડી હોય નહીં મેલડી એમ કે જાવ દુનિયાની માલપા ગમે ત્યાં વ્યા જાવ તમારી સામે કોઈ આંગળી ચીધે અને પોસાનો હિસાબ ન લઉં ને તેથી મને કાળી કાળની મેલડી ભલામણા કોઈ માને નહીં આ ઈ મેલડી છે ઈ જેવું છે ત્યારે એક જ ભરોસો જોવી એક જ વિશ્વાસ જોવી અને ઈ વિશ્વાસના સાતણે મેલડી આવે હું કે એ તારે ભાવને જો ભક્તિ હશે તો શ્રદ્ધાને વિશ્વાસ હશે તો મેલડી વારે આવશે ભાવને શ્રદ્ધાને વિશ્વાસ હશે તો મેલડી વારે આવશે અરે ભાવને જો ભક્તિ હશે તો શ્રદ્ધાને વિશ્વાસ હશે તો મેલડી વારે આવશે ભાવને ભક્તિ હશે તો
છોડી દીધું જીવન મેલડી માટે. એવા લખે તો રે મેલડી લખજે તારા હાથે. એવા લખે તો રે મેલડી લખજે તારા હાથે. હવે રે તોરું જીવન મેલડી તારા હાથે. કાળાના ખાનામાં ઈ તો બદલાય વાતે વાતે. કાળાના ખાનામાં ઈ તો બદલાય વાતે વાતે. એ મારી મેલડી ન પગલા જ્યાં જ્યાં થાય. મારી મેલડી નો પગલા જ્યાં જાય ત્યાં ત્યાં સબનું મારો મારી મેલડી કોઈ જીવનનો ધર્મ વિશ્વના બાળા ભૂલી એ મારી ભોજાણી ખેતા કાકલી એ મારી ભોજાણી વાતનો થાય કિસ્મતના તાળા ખુલી આયા. મારી મેલડીના પગલા ક્યાં ક્યાં થાય ક્યાં ક્યાં હવનું નાનું થાય. મારી મેલડી ના પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સબનું મારો મોટે બોલો માવડી હું તો મોટે બોલો માવડી અને કાકો મને મારું હાથે નાનો મારું સાંભળે. એ પછી મોટા ની બધી આ મજા. અરે રે મને મેલડી લાગે કાગડા. અને મળી ગયો જી જી મળી તારા ભેડિયા એ ઉજળું યમાનું યાર આજ પાવી રે એ શીતળા વાણી. માતાજી ભલે ઢોરે ભગવતી તમે ભેગ્યો. મારે તને હવે એમ ધોરે ભગવતી કેર્યો. માતાજી ભલે ઢોરે માતાજી ભૂગાભાઈ જયરામભાઈ આ નામમાં દમ છે અને એમાંય પાછા ભૂગાભાઈ જયરામભાઈ સોહાણ ને એમાંય પાછા સોહાણ પરિવારના પટિયાર દાદા છે. આળીના ગરગડાટથી વધાવો. એ ગોગાભાઈ તરફથી અહીંયા 501 રૂપિયા આપીને મારી મેલડીને વધાવો. બાપ વધાવો થોડી ચાર તાળીના ગરગડાટ. ભોજાણીની મેલડીના નામ ઉપર 100 રૂપિયાથી વધાવે છે. ધન્યવાદ. આ મેલડી છે સાહેબ. કાળ છોડે મેલડી નો છોડે. હા, જાઓ જાઓ દુનિયાની મારી પાસે ગમે ત્યાં વ્યા જાઓ. કોઈ ચમરબંધીનો દીકરો કદાચ તમારી સામું કદાચ હું લઈને બેઠો હોય અને 1000ના ટોળાની હોહરો કદાચ એમ કહેવાય કે આર પાર ન કરાવે ને તેથી તો મારી કદાચ કોઈ આવ્યા ખડાવાળી મેલડીને કદાચ કોઈ આવા એમ કહેવાય કડી કાઢીને મેલડી કોઈ માને નહીં બાપા. હે? જાગતી જોગણી છે. મેલડી મેલડી છે. હજી મારું આત્મા માનતો નથી. બે ઘડી હજી એના નામ ઉપર થઈ જાય અને તેની મેલડીના નામ ઉપર થાય. હું કહે છે તેથી મારી મેલડી ત્યારે માતાજી
આવું ખરેખર નરેશભાઈ મેં કોઈ નથી કરતો આવું. આ તમે જીવનમાં નહીં વાળ્યું હોય મારી પાસે. મારો હાથ ઊંચો થાય ને એ મોટી વાત છે. પણ આ ખરેખર આ કાંઈક મેલડી કરાવે કે ભલા મને અહીંયા ભાવ છે આવ્યો હોય તો એક વખત હા હે એમાં આંકડો હોય પડકારો હોય અને એક વખત ભાવ છે તે હાથે તાળી ઉપાડી મારી મેલડીને વધાવી મારવા. એક વખત મનની મનમાં નક્કી કરી રાખો કે આ દાને અહીંયા લાવું હું હાલો તો આ બધું મૂકી દેવું પડે. આ મારો ઘરો હોય અને એક વખત નક્કી કરી નાખજો. શરૂઆતમાં મેં કીધું હતું કે માવાના કડાવું અવાજ માનવાનું નકર આવું કેવું પડે. કોઈ કદાચ એટલો ગુદર જેવો થઈને બેઠો હોય કે હું ન નાખું જો નાખવા મજબૂર ન કરાવે ને તેની તો મારી મોજાણી નહીં અને એના માટે એક હવે છેલ્લી એક કડી અલગું રાખજો. હવે તમારો સોરાનો હાથ રાખજો તમ તારે પણ હવે એના માટે બે કડી કિશનભાઈ બચુભાઈ ચૌહાણ પોતે અત્યારે રાજા અજમલના પાત્રની ફરજ નિભાવે છે. અમે અંદર હતા ને ત્યારનું નક્કી કર્યું હતું ઈ નો આવે ને ત્યાં સુધી મૂકવું નહીં. મેન સંજયભાઈ નક્કી કર્યું હતું એક વખત ભાઈ લાવું ભલામણા પાક નો ઉતરાવું થતો હવું છે ને હે હા તો પણ ઈ અમારે કિશનભાઈ બચુભાઈ ચૌહાણ પોતે માંગડા વાળાનું પાત્ર ભજવે છે પણ એ હવે મેલડીને વધાવે છે ને એના તરફથી 501 રૂપિયો એના માટે મારી મેલડીના ભાવ ગવાય શું ગવાય છે ત્યારે બે કડી છેલ્લી હા અને કંઈક નવું હોય છે આપણા માટે આજ નવું હોય છે હા એટલા માટે ગાયું છે તેથી ગવાનું છે પણ હું ગવાનું છે ત્યારે
હાથ ઊંચા કરે હમ કોઈને નહીં આપવું હા, ભરોસો એ જ છે બોલજો મારા બાપ આ ભરોસો આપણા હિન્દુ ધર્મનો આ વિશ્વાસ છે આપણા તો આવતે જયકાર કરીએ પણ કેવો થાય ત્યારે હવે કઈ ઘટતું હોય તો કયો આવી ગયું ને બધું મારે જે જોતું હતું એ આવી ગયું હવે હે સગુણા બેનના લગ્નનું ચોથું મંગળ વર્તાવીએ અને ચોથા મંગળ પછી આગળનો ડોર વળી પાછો જેવી રીતે ચાલતો હતો ચોથા મંગળ પછી હું વિશેષ કઈ સમય નહીં લઉં પણ જે તમને મજા આવે આનંદ આવે મારા બાપ વધાવજો અને આ લગ્નની મારી પર જે કાંઈ મારા કાલાવાલા કરવાથી કાંઈ મારા બોલવાથી કાંઈ મારાથી કાંઈ અવ્યવહાર થયો હોય ઉતાવળમાં કદાચ મારાથી કોઈને દુઃખ લાગ્યું હોય તો બે હાથ અને ત્રીજું માથું નમાવીશ ખૂબ મજા આવી આજ તમારા ગામે ખૂબ અને સાથ અને સહયોગ આપ્યો છે અને આવી રીતે તમારા કાર્યની માલપા તમારું ગામ કાયમ સહયોગ આપતું રહે એવી માં ભોજાણીની મેલડીને પ્રાર્થના કરીએ કે જ્યારે જ્યારે આવો પ્રસંગ હોય ત્યારે બધા એક જૂથ થઈને ઊભા રહેજો કે તમારા ગામની માલપા દુનિયા આપણી વાતો કરવી પડે કે નાના ભાઈ કાર્ય જોવો હોય તો ક્યારેક આવો ખેતા ખાટલી ગામની માલપા કે હું ત્યાં કાર્ય થાય છે હું ત્યાં પ્રસંગો થાય છે દુનિયામાં આપણી વાત થાય ને તેથી માનવાનું ગામ મેલડી આપણી વાત કરાવે છે બાકી બીજામાં કોઈ હોય નહીં હે અને તેથી સગુણા બેનના લગ્નનું ચોથું મંગળ વર્તાય છે ચોથા મંગળ કન્યાદાન 9 દંપતી ભેળા મળે દીકરી સગુણાને ચોથા મંગળ કન્યાદાન આપે અને એક પોકરણગઢના રાજા અજમલ માતા મિલણદેવ દીકરી સગુણાને ચોથા મંગળ કન્યાદાન આપે પણ તેથી કેવા
બધું આવી જાય બધું ગાઈ નાખવાનું છે એટલે તો માથેથી કંઈક આવે બાજુમાંથી ન આવે તો હાલે પણ અમારા આ જમાઈ કરે ને એવું કોઈ ન કરે હા જમાઈ કરે એવું કોઈ ન કરે. અને જમાઈને માન ન દેવી તો બેનને દુઃખ થાય પણ અમારા જમાઈનો અને એમાંય અમારા ગામના જમાઈનો એવો આગ્રહ છે મને કે લાલભાઈ અહીંયા જેટલી અમારી માતાઓ દીકરીઓ બહેનો બધા બેઠા છે ને એ બધી દીકરીઓને એક એવો ગરબો તમારે લેવરાવવાનો છે બધાને રમાડવાનો છે એક એવો સરસ મજાનો આપણે ગરબાનો અહીંયા રાઉન્ડ લઈએ 2-5 મિનિટ હોય આજો નહીં તમ તારે હા પણ તમને એમ થાય કે ના ના આજ આપણા ગામની માલપા ઉત્સવ છે અને આ ઉત્સવમાં આ ગરબાની માલપા એક આંટી મારી લો અને ભલામણા જો ભવ સાગર પાર ન કરાવી દે ને તેથી તો મારી એમ કહેવાય કે ભગવતી ભુજાણીની મેલડી મટી જાય એ મારો અડધી રાતનો વ્યવહાર કદાચ આંગણાની માલપા કોઈ કાળ આવતો હોય કોઈ રોગ આવતો હોય અને ઉમરામાંથી પાછો ન વાળે તો મારી શીતળામાં મટી જાય ભલામણ ઊભા થઈ જાઓ મારી બહેનો. હા લાવો લાવો ફટાફટ એવા પુનીબેન દયાભાઈ ચૌહાણ માતાજીના મંદિરની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. એવા તન્વીબેન દયાભાઈ ચૌહાણ બીજા 101 રૂપિયા મંગળિયાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. હવે મારા વાલા એક ખાસ સાંભળજો, દર અઠ્યાની અંદર આપણે એક એવો જય જયકાર કરવી છે તો મારા વાલા બે હાથ ઊંચા કરી નાખી મારા 12 બીજના ધણીના નામ ઉપર બધાના હાથ મારા વાલા એક વખત ઊંચા થઈ જાવ પણ મારા 12 બીજના ધણીના નામ ઉપર એક જે એવો જય જયકાર કરવો છે કે મારા 12 બીજનો ધણી અહીંયા એની હાજરી થઈ જવી પડે. બોલ્યા રામદેવજી હવે બહેનો નાના ગોઠવાઈ જાઓ અને એક તમે ગરબો ગાઈ નાખો એવો ભાવ છે. બિરલાડી રે હે પાવાડી હવે કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવાયા હે માડી કને ખમ્મા 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 પછી ગરબો હું ચાલુ કરીશ પણ આ એક સ્તુતિ લઈ લો એક મહાકાળી માને બિરદાવે કારણ કે નવદુર્ગામાંથી કોઈ જો પ્રગટ થયેલા હોય તો એ પહેલું સ્વરૂપ મારી અડધા અંગેશ્વરવાળી મારી શિવની આરી જે ઉપાસના બેઠી મારી પાર્વતી અને પાર્વતીનું વિરાટ સ્વરૂપ જોતો મારી મહાકાળી ભદ્રકાળી અને એમાંથી નવદુર્ગાએ જ્યારે સ્વરૂપ લીધા આ એની એક સ્તુતિ લઈ દે પડી હારવાર પગલે માડી ગરબે રમવાયા
એવો જ્યારે ભગવતીનો આ માતાજીનો આરાધ કર્યો કે માં ગરબે રમવા આવો, અમે તમારી રાહ જોઈને ઊભા છીએ. અને એટલામાં ભગવતી માં કાળિકાના ગરબાથી શરૂઆત કરવી છે. અહીંયા તો નવરાત્રિના અનુભવી મહાનુભવી વડીલો બેઠા છે. કદાચ મારા શબ્દમાં કાંઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરજો, પણ હું મારી રીતે મારી શરૂઆત કરવા જઈ રહ્યો છું. બે કડીની માલવા આ ચોથા મંગળમાં ચોથી વાર રામદેવભાઈ વિક્રમભાઈ એમના તરફથી 101 રૂપિયો ચોથા મંગળમાં ચોથી વાર. અને એમાંય અમારે અમારા આજના તમારા આખ્યાનને આમંત્રણને માન આપી અને ઠેઠ અમારે ગામ સવાઈનગરથી અમારે સંજયભાઈ અહીંયા પધાર્યા, સંજયભાઈ મકવાણા એમના તરફથી અહીંયા 501 રૂપિયો અમારે સંજયભાઈ મકવાણા તરફથી અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. હે ભગવતી ભેળિયાવાળી તમને જાજુ આપે. હે મારી ભગવતી ખોડિયાર તમારા રખોપા કરે. અને તેથી મારી ગઢપાવાની કાળિકાને યાદ કરીને કોઈ ગાયું હોય છે ત્યારે હવે આખો રાઉન્ડ થઈ જાય તમારે જેમ સેટિંગ આવે ને એ રીતે. ત્યારે એમાં ભવાની માં હે કાળિયા રે લો ભવાની
બધાય બહેનોને આનંદ આવે ઈ વસ્તુ બે કડી લઈ લેવી ઘોડો ખોદવાનો છે આપણે એટલે ઘોડો ખોદવામાં એમાં બાયો બહેનો એટલો એક્સપર્ટ હોય એટલે ઘોડો ખોદવાનો બે કડીની માં એ ખેલ ખેલ રે ભવાની માં જય જય રાંગલમાં ખેલ રે ભવાની માં જય જય રાંગલમાં ખેલ ખેલ રે ભવાની માં જય જય રાંગલમાં ખેલ રે ભવાની માં જય જય રાંગલમાં Thank you.
આમાં છેલ્લે ઓલી કડી આવે, થાકે થાકે ની. નાના હતા ને મોડા કળશમાં બધી દીકરીઓ રમવા જાય ને ત્યારે એક કડી એ રહી ગાતા. આપણે જ્યારે રાહડો રમતા હોય ને ત્યારે પણ ખૂબ મજા આવી. અને હજી એકવાર આગળનો ડોર વળી પાછો દાદાને પછી હું આપીશ ગોર મહારાજને. પણ બધાય બેસી જાઓ અને પાણી બાણી એવું લાગે ને તો આપણે સ્વયંસેવકોને વિનંતી કરું કે 2 ડોલ લઈને બહેનોમાં બધાને પાણી પાઈ દો. એટલે બધા માતાજી હરમાં એટલે હું સ્થાનકે બિરાજમાન થાય. પણ ખૂબ બિરદાયો બધાએ, ખૂબ સાંભળ્યો અને અત્યાર સુધી તમે બધાએ મને સહન કર્યો એ બદલ આભાર. પણ સગુણાબેનના લગ્નના અહીંયા 4 મંગળ પૂરા થયા. 4 મંગળની માલપા બધાએ ખૂબ દાન આપ્યું, ખૂબ ભેટ આપ્યું, ખૂબ અર્પણ કર્યું. અને જેને પણ દાન આપ્યું, જેને જે કાંઈ ભેટ આપ્યું એને મારી ભગવતી ભેળિયાવાળી, મારી ભોજાણીની મેલડી, આપણા બાલગાડાની સરકાર, મારી ભાઠાવાળી મેલડી હવને જાજુ આપે મારા બાપ. અને કોઈ કદાચ દાન દેવામાં બાકી રહી ગયા હોય તો તમને સારું લાગે, તમને મજા આવે, આનંદ આવે, 5 મિનિટ બધા બેહો, હારવાર ચા પાણી પીને પછી નીકળીએ. વાહ ભાઈ વાહ. અમારે જોકે ખૂબ નાની એવડી ઉંમરની માલપા મહેનત કરી રહ્યા છે સાહેબ. અવારનવાર મારો જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાં મેં તો કીધેલું સંજીવભાઈને, રોહિતભાઈને કે તમ તારે આવે એટલે બેહાડવાના, ઉપાધિ નહીં કરવાની. તમ તારે આપણે કોઈ શીખી નહોતા આવ્યા. તેથી હું ગાવા શીખ્યો ને તેથી મને 150 રૂપિયા સચિનભાઈ આપતા. હું ઠેઠ બોટાદથી ભાવનગર આવતો 150 રૂપિયા. 150ના 300 થયા, 300ના 400 થયા, 500 થયા, 700 રૂપિયા થયા. 700 ફોગ્યા પછી તમામ રમવાવાળા છે ને લેડીઝ પાત્ર એના મેં 1000 કરાવ્યા. અને 1000 પછી પાછા 1400 થયા, 1400 થી 1500 થયા. 1500 કરાવ્યા ને ત્યાં દુનિયા મને પાડવા ઊભી થઈ ગઈ. અને હજી લોકો 1500માં રમે છે ને આ એમ પોતે 15000માં રમે. આ મેલડીની કૃપા છે, બીજું કાંઈ છે નહીં છે. અને એમાં અમારો છોટે ઉસ્તાદ એટલે કે અમારા વીરુભાઈ ખૂબ નાની એવડી ઉંમરમાં મહેનત કરી રહ્યો છે. અને માં ભગવતી ભેળિયાવાળી મારી ભોજાણીની મેલડીને એટલી પ્રાર્થના કરું કે એક દિવસ મનમાં ધારી લે અને તારું સપનું પૂરું ન કરે ને તેથી તો ભલામણા શિખરબંધ મંદિરની મારી પાસે બેઠેલી મેલડીને કોઈ માને નહીં. પણ એક વખત ભાવથી માંગી લેજે અને જો તારું સપનું પૂરું ન કરે ને તેથી તો કળી કાઢીને મેલડીને કોઈ તાજમ ન ભરે. અમારે વીરુભાઈ તરફથી, ઉસ્તાદ તરફથી આ 101 રૂપિયા આપીને મારી મેલડીને વધારે, ભોજાણીની મેલડીને વધારે મારવા અને ભગવતી ખૂબ આપે. અને ખૂબ આપશે. હજી એકવાર બધાની ઉતાવળની માલપા કદાચ મારાથી કાંઈ અવ્યવહાર થયો હોય તો 2 હાથ અને ત્રીજું માથું નમાવી અને એ મારા શબ્દને વિરામ આપીશ. બધાને જય માતાજી, જય મોગલ અને જય મારી ભાઠાવાળી મેલડી. ગામ કાળા તળાવ માલધારી એ તેજાભાઈ ભરવા માલધારી એ મારા વાલા આજ 20 લીટર દૂધ એ મારા વાલા ચા પાણીની અંદર આપે છે. ગામ કાળા તળાવ તેજાભાઈ માલધારી બોલે રામા પીરની લગા લાઠાની જય દ્વારકાધીશની.
હાલો હાલો હાલો
હરી ભગવાન આટલા રુદન શા માટે કરો છો? હું જાણું છું. હા,
અરે બેટા તારે મારી ગયો એવું નથી એટલે તું રોદન કરો છો કારણ કે તારી સાસુ જેઠાણી મંગલ મેળા બોલશે એનું તને દુઃખ છે ને અરે બેટા તને તો તારી સાસુ જેઠાણી મંગલ મેળા બોલશે મને તો આખી છોકરા ગોઠવી પરબત મેળા બોલે છે અરે બેટા દીકરી રાજાની હોય કે રંગની બેટા દીકરી તો સાસરિયત શોધે પણ હા દુનિયા કહે છે કે દીકરી એક સાપનો ભારો છે નહીં એ વાત ખોટી છે દીકરી મારા આંગણિયાનો તુલસીનો કેળો છે દીકરી મારા કાળજાનો કટકો છે અરે બેટા आओ बेटा सगुणा तो हाँ बेटा તમે રુદ્ર ના કરો અને ખુશીથી સાસરે સિરાવો મારા હા હું પણ પઢિયાર રાજાને ભલામણ કરી દઈશ કે જેમ મેં નાનેથી મારી દીકરીને ઉછેરીને મોટી કરી છે જેમ મેં સાસવીને એમ તમે સાસવજો એવી હું ભલામણ કરી દઈશ અને તારી સાસુ જેઠાણી મેળા નહીં બોલે જાઓ બેટા ખુશીથી જાઓ અરે પઢિયાર રાજા હું તમને પણ એક ભલામણ કરું છું કે જેમ
મેં મારી દીકરીને સાસવી છે ને એમ તમે પણ દીકરી તરીકે રાખજો કેવી રીતે સાસવજો. વર્તના મૂકેલા છે એવા જ મૂકવાના 12 મહિના એકાદા બે જેમ જેમ તમારી દીકરીને સાસવી છે એમ પણ અમે સાસવીએ છીએ. પણ હા આજનો વિવાહ તમારે કુદરત અરે પઢિયા નિયાદરા મારા પુત્ર તો એક નથી. અરે એ દાદા મંગળમાં જોતર ઉતરી ગયો ઈ તો અમારા રાજના પ્રધાન હતા. અરે ભાઈ પ્રથમ ખબર હોત તો મારા પુત્રનું જપણ ન કરે. આ આજનો વિવાહ એક વાત ધ્યાન દઈને સાંભળો. ત્યાં સુધી તમારે પુત્રના પારણા ન બંધાય ત્યાં સુધી પિંગળ ગટ્ટર છું પિંગળ ગટ્ટના જાળવા જોવાનું માંડી વાળતું. અરે સખી આપના કહેવા મુજબ મેં આપણી દીકરીને વળાવી દીધી. હવે મને જંગલમાં જવાની રજા